કે રોમ રોમ કહુંબાને કસારીને આજે રાજભાઈ ગજ્જરનો ફોન આવ્યો હતો બનાસ તક ન્યૂઝમાંથી અને અમે આવી ગયા હતા ફોકસ ફેમ સ્ટુડિયો નટવરભાઈ પ્રજાપતિના અહીંયા ઠકણ અને સરસ મજાનું અહીંયા ઠકણ સેટઅપ હતું. અમારા હોમે બેઠા હતા રાજભાઈ ગજ્જર અને એણે પોડકાસ્ટ ચાલુ કર્યું અને એમ કહેવાય કે એવા નત નવા પ્રશ્નો પૂછ્યા ને કે હું ગોટાળે સડી ગયો એમ કે મારે જવાબ શું આલવો ભાઈ. તમે કીધું કે આટલો બધો મગજ પર ભાર, આટલું બધું કામ, તેમ છતાં હસતો ચહેરો શંકરભાઈ સાહેબનો, તો એ મહત્વનું એક કારણ હોઈ શકે કદાચ કે એમનું કામ કરવાનું વિઝન. બાકી કે વિડીયો તો ઘણાય બનાવે પણ કે વલ્ગારિટી ખૂબ આવે, અમે ફેમિલી હંગાત જોઈ નથી કહેતા એમ. તો આપણા વિડીયોની અંદર રાજભાઈ જેવું છે કે એકદમ ગોમઠી ભાષા, બીજું કે દરેક લોકો વિડીયો જોઈ કે સાગર મકવાણા શું છે. ગુજ્જુ દિયોદર તો ખરો જ, પરંતુ એ સાગર મકવાણા કોણ છે જેને મારે મારા માધ્યમથી બતાવવાનો હતો. નમસ્કાર મિત્રો, હું છું રાજ ગજ્જર, બનાસ તક ન્યૂઝ નેટવર્ક, અને આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાત કરવાના છીએ કે છેલ્લા ઘણા સમયથી તમે જે જૂની વાતો ભૂલી ગયા છો, જૂના આપણી ગામઠી ભાષા ભૂલી ગયા છો, એવી ભાષાને યાદ કરાવતા સાગર મકવાણા. આમ તો આ નામ લોકોને એવું લાગશે સાગર મકવાણા કોણ, પરંતુ એ નામથી હટકે ગુજ્જુ દિયોદર કહેશો તો સૌ કોઈની નજર સીધી આ ભાઈ ઉપર પહોંચશે. અને મારી સાથે આજ જોડાયા છે બનાસ તકમાં સાગરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર રાજભાઈ. સાગરભાઈ, મારો પ્રથમ સવાલ આપને એ છે કે જે તમે તમારી જે રીલ્સ આવે છે સોશિયલ મીડિયામાં અત્યારે આજકાલ, જે રીતના ગુજ્જુ દિયોદર તરીકે, એટલે એક તમે તમારું પોતાનું નામ તો તમે સ્થાપિત કર્યું છે, સાથે સાથે દિયોદરનું નામ પણ સ્થાપિત કર્યું છે. અને જે ગામઠી ભાષા છે, આમ તો આપ જ્યારે કોઈની સાથે વાત કરતા હો છો ત્યારે એકદમ ક્લિયરિટી, શુદ્ધ અમદાવાદી ભાષામાં વાત કરો છો, પણ આ ભાષા ક્યાંથી લાવી, કહુંબાની અને કસારીની? સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર રાજભાઈ તમારી ચેનલની અંદર મને ઇન્વાઇટ કરવા બદલ. હવે તમે જે કીધું કે આ તમે ભાષા ક્યાંથી લાવી, ગામઠી ભાષા, તો પહેલી વસ્તુ એ છે કે આપણે બનાસકાંઠાના રહેવાસી છીએ, બરાબર છે, અને આપણે કાંઠા વિસ્તારમાં રહીએ છીએ. અને પહેલાં હું વિડીયો બનાવતો એટલે પ્રોફેશનલ ભાષાની અંદર જ બનાવતો, પણ મને એમ થયું કે લોકો જોશે કે નહીં, પણ મને એવું થયું કે પહેલાં આપણે જે ઓડિયન્સ છે એ બનાસકાંઠાની કવર કરીએ, અને બનાસકાંઠાની જે પબ્લિક છે એ બધું આપણું બનાસકાંઠી ભાષા બોલે છે. એટલે મને એમ થયું કે બીજી ભાષા ભલે આપણે જે ચોખ્ખી બોલીએ છીએ એ આપણે પછી રાખીએ છીએ, પણ પહેલાં જે આપણી ગામઠી ભાષા છે એ લોકો સમજે. એટલે અત્યારે મારા વિડીયો છે, સમજી લો કે 15 વર્ષથી કરી અને 75 વર્ષના વૃદ્ધ જે કાકાઓ છે એ પણ જોતા હોય છે, બરોબર છે. તો આપણે જે ગામઠી ભાષા બોલીએ ને એ મોટી જે એજના લોકો છે ને એમને પણ સમજાય, અને બીજા જે છેવાડાના ગામ છે ને એમને પણ ખબર પડે. એના માટે આપણે આ એક ગામઠી ભાષા છે એનો ઉપયોગ કર્યો અને સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો આપણને. બિલકુલ. તો મારે મારા બનાસ તકના દર્શક મિત્રોને એ પણ જણાવવું છે કે સાગર મકવાણા એટલે કે ગુજ્જુ દિયોદર એ માત્ર ગુજ્જુ દિયોદર પ્લેટફોર્મથી ફેમસ નથી થયેલા. એમની કહાની બહુ જૂની છે અને તેઓ ટેલિવિઝન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, વર્ષોથી આ લાઇનમાં છે. પરંતુ ક્યાંક જિંદગીના ઉતાર ચઢાવ કહેવાય છે ને, કે જ્યારે જિંદગીના ઉતાર ચઢાવ આવે છે ત્યારે ઘણું બધું બદલાતું હોય છે. એવી જ રીતે પોતે પોતાનું જીવન બદલ્યું છે અને બદલતા જીવન સાથે એમને તાલ મિલાયો છે, અને એ તાલ છે એટલે ગુજ્જુ દિયોદર. રામ રામ કહુંબાની કસારીને મારે એ જ ભાષાથી શરૂઆત કરવી છે. હા જી. શું તમે જ્યારે અહીંથી ઘરેથી નીકળો છો ત્યારે તમારી જે ભાષા હોય છે, જ્યાંથી મતલબ કે તમે તમારા ઘરથી નીકળ્યા તો જ્યાં તમે અહીંથી પાલનપુર ગયા કે અમદાવાદ ગયા, તમામ રસ્તાનું તમામ લોકેશન તમે બતાવો છો, આ કઈ રીતે બધું મેનેજ કરો છો? રાજભાઈ, એમાં એવું છે કે ગામઠી દેશી જ રાજભાઈ, વાત સાચી તમારી કે ગામઠી દેશી ભાષા જ આપણે બોલશું ઇન્ટરવ્યૂની અંદર, એટલે લોકોને ખબર પડે. વસ્તુ એવી છે કે ઘણા સમય પહેલાં, એટલે કે 1.5 વર્ષ પહેલાં એક દિલ્હીની છોકરી છે, બરાબર, વીટી સ્પેસ કરીને, તો એ છોકરી મિની બ્લોગ બનાવતી જી, અને રમૂજી તરીકે હિન્દીની અંદર બ્લોગ બનાવતી. એટલે મને થયું કે હું આવું કોક કરું નવું. પણ રાજભાઈ, એની અંદર એવું છે કે હિન્દીની અંદર ઘણા બધા ક્રિએટરો વધી ગયા હતા જી. એટલે મેં કીધું આપણે ચાલશું કે નહીં ચાલવું કે શું કરવું, એટલે એવો કોઈ આઈડિયા નહોતો. પછી મને એમ થયું કે લાવો આપણે આપણી ગુજરાતી ભાષાની અંદર મિની બ્લોગ ચાલુ કરીએ. અને અત્યારે મોટા બ્લોગનો તો જમાનો છે જ, પણ બધા ઘરે ઘરે અત્યારે મોટા બ્લોગ બનાવવા માંડ્યા છે એમ. પણ મોટા બ્લોગની અંદર કેવું છે કે લોકો હવે જોવે ના જોવે, કારણ કે ટાઈમ એટલો હોતો નથી 10-10, 15-15 મિનિટનો. એટલે મને થયું કે આપણે મિની બ્લોગ બનાવો. મિની બ્લોગની અંદર એવું છે કે 1 થી 1.5 મિનિટની અંદર તમે સવારે ઉઠો અને સાંજે ઘરે આવો
ત્યાં સુધી બધું 1 કે 1.5 મિનિટની અંદર બતાવવાનું હોય છે. અચ્છા, બધું 1.5 મિનિટમાં આવી જાય? 1.5 મિનિટની અંદર સવારથી 7 સુધીનું આપણે 1-2 સેકન્ડની ક્લિપો લઈએ એટલે બધું બતાવવાનું હોય છે અને આખો વ્લોગ તૈયાર થાય. એટલે મને એકવાર થયું કે મેં કીધું લાવો આપણે આવું બનાવીએ. બહારના લોકો બનાવે છે તો ગુજરાતની અંદર 2-3 નામચીન એવા કોઈ યુટ્યુબર કે કલાકારો હતા એ બનાવતા હતા, પણ આપણે આ બનાસકાંઠાની ભાષાની અંદર આવું મારા ખ્યાલથી મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી આવું કોઈ બનાવતું નહીં. તો મેં શરૂઆત કરી એક દિવસ અને 1.5 વર્ષ પહેલાં શરૂઆત કરી અને બ્લોગ બનાવ્યો અને પછી મેં અપલોડ કર્યો. તો એવો મને સારો રિસ્પોન્સ મળ્યો અને લોકોને આ વસ્તુ ગમી કે ના ગુજુભાઈ આ મજા આવે છે જોવાની. 1 મિનિટની અંદર સવારથી સાંજ સુધી અને તમે બધી લોકેશન જ્યાં જાઓ એ બતાવો છો એટલે અમને બધી ઇન્ફોર્મેશન મળી રહે અને અમારે તમને ફોને ના કરવો પડે કે તમે કાલે શું કર્યું, તમે આજે ક્યાં છો, કારણ કે અમને વ્લોગ દ્વારા બધી ખબર પડી જાય. બિલકુલ બિલકુલ. પણ સાગરભાઈ એક વાત એ કહું છું કે સાગર મકવાણા નહીં અને ગુજ્જુ દિયોદર કેમ? હવે ગુજ્જુ દિયોદર એટલે તમે ગુજ્જુ દિયોદર ટૂંકું જ બોલ્યા. આપણું આખું પેજનું નામ અને લોકો મને ઓળખે ગુજ્જુ દિયોદર વાળો, બરોબર છે. ઘણા મને કહેતા હોય કે ગુજ્જુ લવ દિયોદર, ગુજ્જુ ગજ્જુભાઈ, જેને જે શબ્દો આવડતા હોય, પણ આપણી આઈડીનું નામ છે ગુજ્જુ દિયોદર વાળો. હવે આની અંદર એવું છે કે ગુજ્જુ એટલે આપણે ગુજરાતીને ગુજ્જુ તરીકે બધા ઓળખે છે દેશ વિદેશમાં બધી જગ્યાએ એમ. એટલે મને એમ થયું કે આપણે ગુજરાતી છીએ તો આપણે આગળ પહેલા ગુજ્જુ શબ્દ વાપરીએ. બિલકુલ. અને તમે ખ્યાલ હશે કે કોઈ પણ કલાકાર હોય, મોટા ગમનભાઈ સાંથલ હોય કે જિગ્નેશ કવિરાજ હોય, વિક્રમભાઈ ઠાકોર છે, દરેકને કોઈ પણ કલાકાર હોય એટલે જે સામાન્ય પબ્લિક હોય એમને એમ થાય કે કલાકાર છે પણ કયા ગામનો હશે એ ખબર નથી હોતી એમ. એટલે મને એમ થયું કે આપણે નામ એવું રાખીએ ને એટલે દિયોદર એટલે તાલુકો છે અને મોટી ગ્રામ પંચાયત છે એટલે સર્ચ મારો તો દિયોદર દરેકને ખબર છે કે એક ગામ છે. એટલે મને એમ થયું કે લોકો મેસેજ કરીને પૂછવા ના જોવે કે ગુજ્જુભાઈ તમે કયા ગામના છો. મેં આગળ રાખ્યું ગુજ્જુ, ગામનું નામ રાખ્યું દિયોદર અને પાછળ વાળો, એટલે લોકોને ખબર પડી જાય કે ગુજ્જુ દિયોદર વાળો એટલે દિયોદરનો જ છે આ ભાઈ એમ. એટલે મૂળ ભવિષ્યમાં પણ દિયોદરનું નામ ગુંજતું રહે તમારા થકી એના પણ તમે પ્રયાસ કર્યા છે ને. તમે હમણાં વાત કરી ને કે હું હમણાં એક જગ્યાએ ગયો તો મને ગજુભાઈ કીધું. હા, ગજુ. પણ ગજુભાઈ એટલે તમે જે ભાષા બોલો છો એ જ છે 100%. ખાસ તમે છેલ્લા શરૂઆત જ્યારે કરી તો પહેલા પ્રથમ બ્લોગ બનાવ્યો ત્યારે પ્લેટફોર્મ બનાવેલું હતું કે પછી વિચાર્યું બધું? ના, આમાં કેવું છે રાજભાઈ કે મેં પાછલા 6-7 વર્ષમાં ઘણી બધી મહેનત કરી. તમને કહી દઉં, કદાચ મારી ઓડિયન્સને ખબર નહીં હોય પણ મેં 5-6 આલ્બમ સોંગે કર્યા, પછી 2 કે 3 શોર્ટ મૂવી પણ બનાવી 30-40 મિનિટની. અમદાવાદની અંદર પણ હું કામ માટે ગયો. વેબ સિરીઝની અંદર પણ અમુક કારણોસર એ રિલીઝ ના થઈ શક્યું. એક ગુજરાતી મૂવી છે એની અંદર મારો 7-1 મિનિટનો રોલ હતો. અમદાવાદ મારા એક મિત્ર છે અને હાલ મારું બધું હેન્ડલ કરે છે યોગેશભાઈ પંચાલ, એમના દ્વારા. પણ એ બી બીજી કોઈ મૂવીના કારણે કે બીજા પ્રોજેક્ટના કારણે રિલીઝ ના થઈ શક્યું. એટલે પ્રયાસો તો ઘણા બધા મેં કર્યા. પછી હું યુટ્યુબની અંદર કોમેડી વિડીયો બનાવતો એટલે આજુબાજુના લોકો થોડા ઘણા મને ઓળખતા અને લોકો જોવાવાળા 800 કે 900 લોકો જોતા, એટલો બધો રિસ્પોન્સ ના મળતો. હવે ઇન્સ્ટાગ્રામ વસ્તુ એવી છે કે મને કશો ખ્યાલ ના આવતો કે કોઈ જાતનું મને ખબર જ નથી કે ઇન્સ્ટાગ્રામ શું કહેવાય એમ. આ પાછળના મને સમજણ પડી હોય તો 2 વર્ષથી સમજો એમ. તો ઇન્સ્ટાગ્રામની અંદર બી હું કોમેડી વિડીયો બહુ નાખ્યા, પણ 100 થી 150 લોકો જોવે એ બધાને શેર કરવું એટલે બધી રીતનું ટ્રાય કર્યું પણ લોકોને ગમ્યું કે ના ગમ્યું એક્સેપ્ટ ના કર્યું. પછી આ મિની બ્લોગ વાળું છે મેં એકવાર નાખ્યું અને વાયરલ થયું. મતલબ કે જે માણસને, મારા જેવા નાના માણસને 400-500 વ્યૂ આવતા હોય અને એકી દમથી 8,000 થી 10,000 વ્યૂ આવે તો મારા માટે બહુ મોટી વાત કહેવાય. પણ ગુજ્જુભાઈ અત્યારે તો તમને મિલિયનમાં લોકો જોવે છે અને જે તમે ભાષા બોલો છો ને એ લોકોને ખૂબ ગમે છે, કારણ કે આ ભાષા ધીમે ધીમે વિસરાતી જાય છે. એ વિસરાતી ભાષાને તમે જીવંત બનાવી છે, એનું કામ કર્યું છે, એટલે વધુ લોકો તમને ઓળખે છે ને વધુ પસંદ પણ કરે છે. તમારા જે બ્લોગ છે એ બ્લોગ કોઈ પણ વ્યક્તિ મતલબ કે એને એમાં સમજણ પણ મળે કે આ આપણી ભાષા છે. અત્યારે આધુનિક જમાનામાં આખું કલ્ચર બદલાઈ રહ્યું છે. સોશિયલ મીડિયાનો યુગ એવો છે કે આખું કલ્ચર બદલાઈ રહ્યું છે. એવું કલ્ચર બદલાઈ રહ્યું છે કે ખબર જ નથી પડતી કે આ જમાનો ક્યાં જઈ રહ્યો છે. પરંતુ તમે એ જમાનાને સ્થિર રાખવાનું કામ કર્યું છે. માત્ર બ્લોગર નથી, તમે એક સંદેશ પણ આપી રહ્યા છો કે આ આપણી ભાષા છે. મહત્વ
કક્ષાવાળી ભાષા છે આ. તમે કઈ રીતે જુઓ છો કે જે રીતે તમે શરૂઆત કરી, આજે તમે ક્યાં પહોંચ્યા છો, તમારા મિલિયનમાં વ્યૂઝ આવે છે, વિશેષ મારે પહેલાં તો ક્યાં પહોંચ્યા છો એના વિશે તમે કેવી અનુભૂતિ કરો છો સાગરભાઈ? અત્યારે રાજભાઈ કહેવા જાઉં ને તો પહેલાં તો એવું હતું કે ઘણા લોકોનો સપોર્ટ હતો નહોતો, અને હું આ વસ્તુ કરતો સોશિયલ મીડિયાને એટલે ઘણા લોકો હસતા એમ. હસતા એટલે આપણા જે સંબંધી છે એ જ હસતા એમ કે આ બધું શું કરે છે, આવું બધું ના ચાલે આપણા સમાજમાં, ને આવું બધું આપણો વિષય નથી એમ. હા, ઘર બતાવો, પરિવાર બતાવો, બધું ના બતાવવું જોઈએ એમ. એની પહેલાંની વાત કરું છું કે હું કોમેડી કરતો, પછી શોર્ટ મૂવીમાં મહેનત કરતો, બધું કરતો, એટલે લોકોનો એટલો રિસ્પોન્સ નહોતો એમ. બરાબર છે કે આવું બધું ના કરાય, આપણને ના શોભે, અથવા તો આપણું આગળ ફ્યુચર આ વસ્તુમાં નથી એમ. પણ મારો એક જ ધ્યેય હતો અને મને છેકથી રસ હતો કે આપણે એક્ટિંગ લાઈન કરવી છે. તો ઉતાર ચડાવ તો ઘણા બધા આવ્યા અને ઘણી બધી મહેનતે કરી. પછી સમજો કે 5-7 વર્ષ મહેનત કરી, એની પછી ધીમે ધીમે આ વ્લોગ નાખ્યા અને ધીમે ધીમે ચાલ્યા. લોકો 10,000 જોયા, 20,000, 25,000, 1 લાખ જણાએ, 2 લાખ જણાએ, 5-5 લાખ જણા, પછી મિલિયનમાં વ્યૂ જવા માંડ્યા. એટલે ધીમે જે લોકો એમ કહેતા કે આવું ના કરાય, ધીમે ફોન કરવા માંડ્યા. અને બજારમાં મળે તો બોલાવે કે ના કે સરસ વસ્તુ બનાવે છે, કે અમને કોઈ અમે બહાર જઈએ ને તો કે તમે દિયોદરના છો કે હોય, તો કે પેલો દિયોદરની અંદર ગુજ્જુ દિયોદર વાળો છે, એટલે બધા સંબંધી કે હોય કે અમારે પેલો થાય છે ને અમારે સંબંધી થાય છે. એટલે થોડુંક મને પ્રાઉડ ફીલ થયું કે ના, જે લોકો એમ કહેતા કે આ ના કરાય, એના એ લોકો એમ કહે છે કે અમે બહાર જઈએ ને તો અમને થોડુંક ગર્વ થાય એમ. એટલે ગુજ્જુભાઈ, એ વાત ઉપરથી એ પણ સાબિત થાય છે કે આપણે જ્યારે કંઈ નથી હોતા ત્યારે નજીકના હોય છે ને એ પણ નથી ઓળખતા, પરંતુ આપણું કંઈક સ્ટેટસ બને છે ત્યારે દૂરના પણ આપણા પોતાના થઈ જાય છે. આ એક તમે એક અલગ સ્ટેટસ બનાવ્યું છે, તો દિયોદરવાસીઓને તો ગૌરવ હોય જ છે. તમે વિધાનસભા સુધી ગૌરવ પહોંચાડ્યું છે, આ બહુ મોટી વાત છે, નાની નથી. શરૂઆત કરી ત્યારે એવું વિચાર્યું હતું કે તમને વિધાનસભામાં પણ બોલાવશે? રાજભાઈ, મારું વિઝન તો છેકથી નાનો માણસ હતો ને ત્યારથી વિઝન તો બહુ લોંગ હતું. વિચાર ખાલી એવો આવતો કે કંઈ કરવું છે, બરાબર છે, પણ મેં કીધું લોકોનો સપોર્ટ મળશે કે નહીં, મિત્રોનો, ફેમિલીનો કે સપોર્ટ શું થશે ને શું નહીં, આવું બધું. પણ આટલું બધું તો નહોતું વિચાર્યું કે વિધાનસભાની અંદર જવા મળશે અને જે ગુજરાતના સારા કલાકારો છે નામચીન, એમના જોડે પણ મળવાનો મોકો મળશે. ગુજ્જુભાઈ, રોકીશ, ખાલી મળવાનો મોકો નહીં, ગુજરાતનો પ્રખ્યાત કલાકાર જે ટોપ લેવલનો નંબર 1 નરેશ કનોડિયા પછી અત્યારે તો વિક્રમ ઠાકોર છે, પરંતુ એ જમાનામાં નરેશ કનોડિયા પછી હિતેન કુમાર જે તમારા ખભા ઉપર હાથ મૂકી અને તમારી સાથે ચર્ચા કરતો હતો, આ તો કઈ નાની વાત થોડી છે. રાજભાઈ, સાચું કે એક વિક્રમભાઈ ઠાકોર એમને એક હું માનું છું, બરોબર છે, કારણ કે હું એમને મળ્યો નથી પણ લોકો પાસે એમના મેં બધું સાંભળ્યું કે વિક્રમ ઠાકોર એટલો એમ કે એકદમ ડાઉન ટુ અર્થ કહેવાય ને એવા માણસ, બરાબર. અને એના પછી આ બીજા મેં માણસ જોયા હોય તો હિતેન કુમાર, કે જેટલા પણ કલાકારો હતા નામચીન, એ આગળ જતા હતા અને સૌથી પાછળ હાથ પાછળ રાખી અને હિતેનભાઈ જતા હતા. એટલે પછી મારે એમને મળવું હતું, કારણ કે આપણે 90ના દાયકાના જન્મેલા અને એમના પિક્ચર જોઈને મોટા થયા. દેશ રે જોયા, દાદા પરદેશ, મૈયરમાં મનડું નથી લાગતું, આટલું બધું હિટ પિક્ચરો આપેલી. અને એમને હું મળ્યો અને એમને મેં કીધું તમને એકવાર મેં મેસેજ કર્યો તો તમે એવું કીધું કે મારે નાના ક્રિએટરોનું કામ છે, નંબર મોકલો એમ. એટલે એમણે મને એમ કીધું કે શું નામ? મેં કીધું મારું નામ સાગર મકવાણા અને ગુજ્જુ દિયોદર. હા, કે મેં જોયો તો તમારો મેસેજ, અને મને કે નાના જે ક્રિએટરો છે ને એમને સાથે લઈને કામ કરવું છે અને આપણે જૂનની અંદર જરૂર મળશું. અને મને ઘણી બધી એવી વાતો કરી અને મને થોડોક જુસ્સો વધાર્યો. એટલે હું કહેવા માગીશ કે એક હિતેનભાઈ કુમાર અને વિક્રમ ઠાકોર, એમને હું એવું માનું છું કે ગમે એટલા મોટા થઈ ગયા પણ નાના માણસો જોડે એમને કઈ રીતે રહેવું છે ને એ બીજા કલાકારોને પણ એમના જોડેથી કશું શીખવું પડે એમ. મિત્રો, એક વાત એ પણ કરવી છે કે આ સોશિયલ મીડિયાનો યુગ છે. સોશિયલ મીડિયા થકી ઘણા પરિવારો બરબાદ થતા જોયા છે, પરંતુ સોશિયલ મીડિયાનો જો સદુપયોગ થાય તો તમે મારી સાથે વાર્તાલાપ કરનાર ગુજ્જુભાઈની સ્ટોરી તમે સાંભળો એટલે તમને થશે કે ખરેખર સોશિયલ મીડિયાની આ તાકાત છે. સોશિયલ મીડિયા તમને ઝીરોમાંથી હીરો બનાવતા પણ વાર નહીં લાગે, પરંતુ એનો સદુપયોગ થાય તો. મારે ગુજ્જુભાઈ સાથે વાત કરીને કહેવડાવવું છે દર્શક મિત્રોને કે ગુજ્જુભાઈ, જે રીતે
સોશિયલ મીડિયાનો અત્યારે તમે જોઈ શકો બહુ દુરુપયોગ થાય છે કે જેનાથી અનેક પરિવારો વિખૂટા પડી ગયા છે. 100%. તો એવા લોકોને શું સંદેશ આપો? તો મારે તો એટલું જ કહેવાનું છે, જે સોશિયલ મીડિયાની અંદર અત્યારે મતલબ કે કોઈ પણ ક્રિએટરો કે છોકરાઓ છે આજકાલના એ મહેનત કરતા હોય, મને ઘણા હજારો મેસેજ આવે રાજભાઈ કે કહેતા હોય છે ગુજ્જુભાઈ અમારે તમારા જેવા વ્લોગ બનાવવા છે. પણ હું દરેકને સલાહ આપું છું કે મારો સપોર્ટ ફૂલ છે, પણ હું પહેલાં જે નાની એજના છોકરા છે ને એને દરેકને હું પૂછું છું કે તમે હાલ કરો છો શું? તો એ કહે કે અમે 10મું ભણીએ છીએ કે 12મું ભણીએ છીએ. તો હું એમ કહું કે પહેલાં તમે ભણજો અને આગળ વધજો, અને એની પછી તમે તમારા પગ ઉપર ઊભા થો, એની પછી તમે મહેનત કરો, સોશિયલ મીડિયામાં કરો કે કોઈ પણ બીજા ધંધાની અંદર કરો. એ જ મેસેજ આપવા માંગીશ. કારણ કે એક છોકરો છે મારા જોડે આવ્યો હતો, મને કે મારે વિડીયો બનાવવા છે. પછી એના પપ્પાનો ફોન આવ્યો કે અમે બહુ ભણાવવાની કોશિશ કરીએ છીએ પણ એ ભણતો નથી ને અમારા જોડે ડિમાન્ડ કરે છે કે પપ્પા સારો ફોન લાવો છે ને આ લાવવું છે ને. પણ હું તો દરેકને કહીશ કે તમારા પગ ઉપર ઊભા થઈ અને તમે જાતે જ મહેનત કરી અને કમાઈ અને બધી વસ્તુ લાવજો. મેં પણ ઘણી મહેનત કરી, પણ મેં બધું જાતે જ મહેનત કરી અને બધું આ ઊભું કર્યું છે. બસ એ જ સંદેશ આપવા માંગીશ એમ. એટલે અત્યારે સોશિયલ મીડિયાના યુગ થકી હું દર્શક મિત્રોને પણ એ જ કહેવા માગું છું કે આપણો પરિવાર એ પરિવાર હોય છે, માતા પિતા એ માતા પિતા હોય છે, એમના તોલે કોઈ ના આવી શકે. પરંતુ આજના જમાનામાં આધુનિક યુગમાં ટેકનોલોજીનો યુગ છે, એટલે તમે સોશિયલ મીડિયાનો જેટલો ઉપયોગ કરો તો સદઉપયોગ કરજો, જીવનમાં બહુ કામ આવશે. તમે સાંભળ્યું ગુજ્જુભાઈની શરૂઆત ક્યાં અને આજે ગુજ્જુભાઈ ક્યાં છે? જે રીતે સાગરભાઈ અત્યારની તમારી રિલેશનશિપની વાત કરીએ તો બહુ મોટા લોકો સાથે તમે મળતા હો છો, મેં તમારા વિડીયોમાં જોઉં છું. ઘણા લોકો તમને તમારી આતુરતાથી રાહ જોતા હોય છે. આમ કેવું ફિલિંગ થાય? રાજભાઈ સાચું કે હું વિડીયા જ્યારે બનાવતો ને એટલે મને એમ જ લાગતું કે મારા જેવા હું સામાન્ય જ હું મારી જાતને કોઈ દિવસ મોટો માનતો જ નથી અને માનવાનો નથી. મેં કીધું એમ કે હિતેનભાઈ કુમાર અને વિક્રમભાઈ ઠાકોર જેમ આટલા સ્ટાર છે પણ એકદમ સામાન્ય માણસની જેમ જ રહે છે. હું પણ એવો જ રહેવા માગું છું અને દરેકને એ જ કહેવા માગું છું કે તમે ભલે ગમે એટલા મોટા થાવ પણ સામાન્ય લોકો સાથે જોડાયેલા રહેશો તો તમને વધારે મજા આવશે. અત્યારે મારા વિડીયો લાખો લોકો જોવે છે તો ઘણા એવા મેસેજ આવે છે સારા સારા મોટા યુટ્યુબરોના, મોટા મોટા ઇન્સ્ટાગ્રામના ક્રિએટરો છે એમના આવે છે અને એમને તો મિલિયનમાં હોય છે. મારે તો અત્યારે આજની તારીખમાં 78,000 જ ફોલોવર છે. પણ એ લોકો બહારના જે અમદાવાદના કે એનાથી પણ આગળના છે એ કહે છે કે અમે તમારા વિડીયો જોઈએ છીએ અને અમને બહુ મજા આવે છે તમારી ગામડાની ભાષા. એટલે મને ત્યારે આમ પ્રાઉડ ફીલ થાય કે આટલા મોટા ક્રિએટરો છે અને ક્રિએટરો સિવાય પણ વાત કરું કે કોઈ નેતા છે કે કોઈ બીજા સેલિબ્રિટી છે, ઘણા બધાના મેસેજ આવતા હોય છે કે તમે તો રૂબરૂ મળે ત્યારે કે તમે તો પહેલાં જ ને ગુજ્જુ દિયોદરવાળા છો, પેલું રોમ રોમ કહું બાને ઘસારીને. પહેલાં તો નામથી ના બોલાવે, એમ જ કે રામ રામ કહું બાને ઘસારીને એમ. ત્યારે થોડુંક આમ આપણને અંદરથી પ્રાઉડ ફીલ થાય કે આપણને આવા જે મોટા મોટા માણસો છે એ પણ આપણને ઓળખે છે એમ. ગુજ્જુભાઈ દિયોદરવાળા જે છે એ સોશિયલ મીડિયા થકી ઇન્કમ કરી રહ્યા છે, કારણ કે એ પ્રમોશનના વિડીયો બનાવે છે. ઘણી બધી જગ્યાએ આખા જિલ્લામાંથી એમને ઓર્ડર આવે છે. ઘણી બધી જગ્યાએ તમે એમના એવા પણ વિડીયો જોતા હશો કે ઘરથી નીકળે ને ત્યાં જાય ત્યાં સુધીના વિડીયો તમને જોવા મળતા હશે. સાથે સાથે અનેક એવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે. એટલે સેવાભાવી વ્યક્તિ છે. મારે ખાસ એ સવાલ કરવો છે કે સોશિયલ મીડિયાની ઇન્કમ થકી બેંક બેલેન્સ કરો છો કે પછી બસ સેવા? ના રાજભાઈ, જો બેંક બેલેન્સમાં તો એવું છે કે હાલ આપણે પરિસ્થિતિ સારી છે અને સુખી છીએ, પણ જે પ્રમોશનના પૈસા આવે ને એનું એક હું ચાર્જ લઉં છું કે ઘણા કહેતા હોય છે કે આટલા બધા પૈસા કેમ લો છો? મારો ચાર્જ છે 11,000 થી 15,000 રૂપિયા હું પ્રમોશનના લઉં છું. અને એ જે પૈસા છે એ જે જરૂરિયાત લોકો છે, ગરીબ લોકો છે કે કોઈ અનાથ બાળકો છે, આ સેવાકીય પ્રવૃત્તિ છે એની અંદર હું આ પૈસા વાપરું છું. હું એવું નથી કે ઘરે પૈસા રાખતો કે એના સારા કપડાં લાવ્યા કે સારા બૂટ લાવ્યા, સારો ફોન લાવ્યો. જે પ્રમોશનના પૈસા આવે ને એ મોટા ભાગના જે પૈસા છે એ સેવાકીય પ્રવૃત્તિની અંદર જ વાપરું છું. અત્યારે પણ હું તમારે ફોન આવ્યો મારો આ પોડકાસ્ટ કરવાનો, એની પહેલાં હું થરાદ હતો. ત્યાં એક વિધવા બેન છે, એમને કરિયાણાની કીટ ને આ બધું વસ્તુ આપવાનું હતું તો ત્યાં જ ગયેલો હતો. એટલે મોટા ભાગનું તો આપણે સેવાકીય જે પ્રવૃત્તિ છે એના અંદર જ બધું વાપરીએ છીએ એમ. કહેવાય છે ને કે માનવ સેવા એ શ્રેષ્ઠ સેવા છે. એટલે જ્યારે કોઈ પીડિત વ્યક્તિ તમને મળે, અચાનક જ્યારે મળી જતું હોય ત્યારે જે તમે સેવા કરો છો ત્યારે એનું આંતરડું જે ઠરે છે ને એનાથી પણ આપણું જીવન ધન્ય બનતું હોય છે. એવા પ્રકારના કામ
આપણા ગુજ્જુ દિયોદરવાળો એટલે કે સાગરભાઈ કરતા હોય છે. સાગરભાઈ, હવે મારે તો ખાસ તો તમે જે ગામડી ભાષામાં વિડીયો બનાવતા હો છો ને એ વિડીયો આજે અહીંયા થઈ જાય. બધા ગમે એને મળીએ ને એટલે પહેલાં એ જ કે એમ કે તમે તમારી શરૂઆત કરો એમ. તો તમે કીધું છે એટલે આપણે શરૂઆત કરવી હોય તો એમ કે હું વિડીયોની શરૂઆત કઈ રીતે કરું, કોઈ પણ વિડીયો બનાવું એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે કે રોમ રોમ કહુંબાને કસારીને આજે રાજભાઈ ગજ્જરનો ફોન આવ્યો હતો બનાસતક ન્યૂઝમાંથી અને અમે આવી ગયા હતા ફોકસ ફેમ સ્ટુડિયો નટવરભાઈ પ્રજાપતિના અહીંયા ઠકણ અને સરસ મજાનું અહીંયા ઠકણ સેટઅપ હતું. અમારા હોમે બેઠા હતા રાજભાઈ ગજ્જર અને એણે પોડકાસ્ટ ચાલુ કર્યું અને એમ કહેવાય કે એવા નત નવા પ્રશ્નો પૂછ્યા ને કે હું ગોટાળે ચડી ગયો એમ કે મારે જવાબ શું આલો ભાઈ. અને તો આ જ રીતે સપોર્ટ કરતા રહેજો ને વિડીયો ગમે તો લાઇક શેર કરતા રહેજો. આ રીતનું આપણે કોઈક વિડીયોની અંદર બોલાશે અને તમે જોતા હશો એમ. વાહ ભાઈ વાહ. દર્શક મિત્રો, આ દિયોદરના એક યુવાન મિત્ર છે મારા, સાગરભાઈ મકવાણા, જેમને લોકો ગુજ્જુ દિયોદરવાળો તરીકે ઓળખે છે અને એમણે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયાની જે માર્કેટ કહેવાય છે ને એમાં ધૂમ મચાવી નાખી છે. સમગ્ર આ તો આપણા બનાસકાંઠાની ભાષા છે. તમારે ઘણા બધા બહારથી પણ મને એવું લાગે છે કોલ આવતા છે આ ભાષા માટે કે તમે આ ભાષા વાપરો છો તો વિડીયો જોવાની મજા આવે છે. કેવી કેવી જગ્યાથી કોલ આવે છે? ઘણી બધી જગ્યાએથી ફોન આવે છે. મારા વિડીયો એવું નહીં કે બનાસકાંઠામાં, મને એમ હતું કે લોકો દિયોદરમાં જ વિડીયા જોવે છે. પછી એમ થયું કે વાવ થરાદ કે ડીસા કે હોઈગોમ ધોનેરા સુધી વસ્તી જોવે છે. પણ મારે એવા બધા મેસેજ આવે ને કે સમજી લો કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, બારડોલી, નવસારી, કચ્છ, ભુજ, રાપર, કાઠિયાવાડ, કચ્છ બધી જગ્યાએથી ઓડિયન્સ વિડીયો જોવે છે. બધી જગ્યાએથી મારે મેસેજ આવે અને એમ જ કે એમ કે ગુજુભાઈ આ જે તમે ભાષા બોલો છો ને તમારા બનાસકાંઠાની ભાષા એ અમને બધાને મજા આવે છે. અને ઘણા બધાનો મેસેજ એ આવે કે ઉત્તર ગુજરાતની અંદર આમ તો અમે ઘણા બધા કલાકાર જોઈએ પણ ઓછું જોવાનું મન થાય, પણ જે તમારા વિડીયોની અંદર જે દેશી ભાષા અને સંસ્કૃતિનું જે વર્ણન તમે કરો ને એ મજા આવે. બાકી કે વિડીયો તો ઘણાય બનાવે પણ કે વલ્ગારિટી ખૂબ આવે. અમે ફેમિલી હંગાત જોઈ નથી કહેતા એમ. તો આપણા વિડીયોની અંદર રાજભાઈ જેવું છે કે એકદમ ગોમઠી ભાષા. બીજું કે દરેક લોકો વિડીયો જોઈ કે આપણી બેન છે, દીકરી છે. હું એ રીતે જ વિડીયો બનાવું છું કે મારા ઘરે કઈ રીતના લોકો વિડીયો જોઈ શકે છે એ જ રીતે આપણે પરોસવાનું અને સારા લોકો જોવે છે. અને મને પહેલાં એમ થતું કે હું આવું બનાવું છું પણ લોકોને નહીં ગમે. પણ હું એકવાર અમદાવાદ ગયો ને તો અહીંયા ઠકણ એક ડૉક્ટરને મારે મળવાનું થયું. મારે થોડુંક પગનું ઓપરેશન કરાવ્યું હતું. તો ઓપરેશન કરી રહ્યા ને એટલે મને ડૉક્ટરે પૂછ્યું એમ કે તમે શું કરો છો? મેં કીધું આવી રીતે હું વિડીયો બનાવું છું સાહેબ એમ. એટલે પછી આઈડી મારી ખોલીને જોયું ને એટલે અમદાવાદ એલિસ બ્રિજ સારો એરિયા કહેવાય અને અમદાવાદના ડૉક્ટરે મારા વખાણ કરે એમ કે યાર સાગર બહુ સરસ બનાવે છે એમ, બહુ મજા આવે છે ભાષા સાંભળવાની, વિડીયો જોવાની એમ. એટલે એવું નહીં કે આપણા એરિયાના લોકો જોવે છે, ઓલ ઓવર ગુજરાતની અંદર ખૂણે ખૂણેથી લોકો પ્રેમ આલે છે. અને આપણી જે બનાસકાંઠાની ભાષા છે ને વાવ થરાદની ભાષા કહેવાય એ વસ્તીને ખૂબ ગમે છે એમ. એટલે આમ અમદાવાદ જ્યાં હોઈએ તો એવું કહેવાય કે ક્યાં ગયા હતા આપણે, ચે ગયા હતા, ચો જ્યાં હતા, ચો અને ચે આ બે શબ્દો મતલબ ગામડી ભાષા એ આપણી પૌરાણિક માતૃભાષા છે, આપણા વિસ્તારની ભાષા છે. આ ભાષા વર્ષો સુધી જીવંત રહેવાની છે અને તમે જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યા છો. એના થકી મને લાગે છે કે લોકચાહના તમારી વધતી લાગે છે. હવે વધારે મારે કેવું છે કે હગું બધું આપણે વાવ થરાદમાં છે, બરાબર છે અમારું. એટલે આમ કહેવા જાય ને કે મેં વચ્ચે મારી આઈડીની અંદર લખ્યું હતું કે ગોમ છે દિયોદર, મોહાળ છે થરાદ અને હાહરું છે વાવ ને ફોલો કરીને જાઓ, બરોબર. એટલે વાવ થરાદની અંદર અમારે ઘણું જવાનું હોય એટલે વાવ થરાદની અંદર આ ભાષા હોય એટલે મને એમ થયું કે મારે હાહરિયાવાળા આ બધી આ બાજુ ભાષા એવી બોલે છે, વાવમાં થરાદમાં એવી બોલે છે અને થોડોક પટો આપણો દિયોદરનો અડે એમ. એટલે મેં ટાર્ગેટ એવો કર્યો કે મારી ઓડિયન્સ આ બાજુ બનાવું એમ કે વાવ થરાદ, દિયોદર, સોઈગોમ, ભાભર આપણો જે આ એરિયો છે અહીંયા ઠકણ. પણ મારું બધું પેલું કહેવાય ને કે કોઈક ધક્કો મારે ને હેડ્યું જાય એમ, માતાજીની કૃપા હશે કે આપણે એમ હતું બનાસકાંઠા પૂરતા છે પણ વસ્તીએ મારું બધું પ્રેમ આલ્યો ખૂબ અને ઓલ ઓવર ગુજરાતની અંદર તો ઠીક છે પણ મારી ફેમિલી અડધી એમ કહેવાય કે વર્ષોથી અમેરિકા રહે, મારા દાદાના ભાઈ ને કાકા ને બધા તો ત્યાં ઠકણ જોવે. પછી કેનેડાની અંદરથી ઘણા બધા મારા મિત્રો છે રહેતા હોય છે લંડનમાં, એમના બધાના મેસેજ આવે.
તો ત્યાં ટકણ વિદેશની અંદર એ જોવે છે એમ અહીંયાને આરિયા ગામડાની ભાષા છે એ વળવી ખૂબ ગમે. પણ આમ કદાચ તમે હમણાં ગાંધીનગર ગયા હતા, અહીંયા મારું બેટું તો કોઈ સમજે જ નહીં કે આ શું. ના એટલે ગોધીનગરની અંદર અમે ગયા ને તો બધા કલાકારો હતા રાજભાઈ, તો એમનું પ્રેસ કોન્ફરન્સ ને એ થતી હતી એટલે હું અંદર ના ગયો. એટલે મારા મિત્ર કે તમે જો કલાકાર છો એમ, એટલે મેં કીધું મને આ બધું ન ફાવે એમ બોલવાનું નહીં બધું એમ. તો અમુક ફોટા પડાયા ના પડાયા તો અહીંયા ટકણે ઘણી બધી વસ્તી હતી પાલનપુર બાજુની જગાણાની રહી એ કે આના જોડે ફોટો ના પાડે તો કોઈ નહીં કે આપણે ગુજુ દિયોદરવાળા જ છે, તો અહીંયા ટકણે વસ્તી આપણને ઓળખવા માંડીને ફોટા ને બીજું નહીં પાડ્યું એમ બરોબર. એટલે અહીંયા ટકણે આપણે જો આપણી દેશી ભાષા બોલીએ ને તો વસ્તીને એમ થયું કે ના કોક આ અલગ બોલે હરા એમ. તો બોલ તમે એવું તો ફિલિંગ થયું હશે ને કે હું પણ થોડો સેલિબ્રિટી થઈ રહ્યો છું. સેલિબ્રિટીમાં કેવું છે, મેં તમને પહેલાંય કીધું ને કે આપણે નાના રહેવામાં જ મજા છે. સેલિબ્રિટી છે ઘણાય છે અને આપણને બધા સપોર્ટે કરે છે, પણ મારું તો એવું જ છે કે એમ નાના થઈને રહો તો થોડીક વધારે મજા આવે એમ. વિધાનસભામાં અલ્પેશભાઈ કંઈક વિશેષ મળ્યા હતા તમને? હા, વિધાનસભાની અંદર અલ્પેશભાઈને હું મળ્યો અને એમને મેં વાત કરી. મેં કીધું અલ્પેશભાઈ હું ક્રિએટર છું, એટલે એ મારા જોડે ઊભા રહ્યા અને મને કે એમ. મેં કીધું હું બનાસકાંઠાનો છું અને નાનો ક્રિએટર છું અને વ્લોગ બનાવું છું, મિની વ્લોગ એમ. એટલે મને કે એમ કઈ રીતના બનાવો છો એમ. એટલે મેં કીધું એકદમ દેશી બનાવું છું કે રોમ રોમ કહુંબાને કસારીને આવી ગયા. આજે આવી ગયા હતા અમે વિધાનસભા અને મળી લીધા અલ્પેશ ઠાકોરને અને ખુશ થઈ ગયા અને પોતે ખુશ થઈ ગયા અને પછી પોતે મને એમ રોમ રોમ કર્યા અને થોડુંક એમ કે એમને મજા આવી એમ કે સારું બોલો છો તમે એમ. એટલે મને કે પેજ છે તમારું? મેં કીધું ગુજ્જુ દિયોદર વાળો તરીકે એમ કે 100% હું હવેથી બધા વિડીયો જોઈશ તમારા એમ. એટલે ખુશ થઈ જાય એમ. વિધાનસભા ગૃહમાં તમે ગયા પ્રથમવાર, કેવું લાગ્યું? એક અલગ અનુભવ હતો વિધાનસભા ગૃહની અંદર જવાનો કે એટલી બધી પબ્લિક હતી, મિનિસ્ટરો, મુખ્યમંત્રી, અધ્યક્ષશ્રી અને એમએલએ બધા બેઠા હતા અને પહેલી વાર આવું જોયું. કેમ કે ટીવીની અંદર આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ તમારા માધ્યમથી, ન્યૂઝવાળાના માધ્યમથી, અને રિયલની અંદર એટલે કે રૂબરૂ આ બધું નિહાળ્યું એટલે એક અલગ અનુભવ હતો એમ. રાજ્ય કઈ રીતે ચાલે છે એમ અને રાજ્ય કઈ રીતે ચાલે છે એ બધું એમ કે કેટલું બધું પ્રેશર હોય છે નેતાઓને અને વિપક્ષો કઈ રીતે પ્રશ્નો કરતા હોય છે, આ બધું જોયું એમ, નિહાળ્યું. ત્યાં જઈને વિશેષ શું નિહાળ્યું? શંકરભાઈની મુલાકાત થઈ હતી? સાહેબની મુલાકાત તો શંકરભાઈ સાહેબની તો મુલાકાત નથી થઈ, કારણ કે એમને અમે જોયું તો લગભગ રોજના 5 થી 7 હજાર લોકો મળવા આવતા હોય છે અને એટલી બધી જવાબદારી એમને હોય છે ને કે એક અધ્યક્ષ છે એટલે એમનો એક પ્રોટોકોલ હોય અને કોઈ પણ ધારાસભ્યને કે મંત્રીને પણ મળવું હોય તો પરવાનગી લેવાની હોતી હોય છે. અધ્યક્ષનું કેવું હોય, કોઈ પાર્ટી કે એવું કશું હોય નહીં એમ. અને એમને બહુ જ એમ કે જવાબદારી, અમે કાલે ગયા ને એ પ્રમાણે એમ લાગ્યું કે બહુ જ જવાબદારી હોય છે અને તો પણ એ માણસ એમ કે હસતો ને હસતો, મોઢા ઉપર સ્માઇલ એમને હતી એટલે એમને એમ લાગ્યું કે આટલું બધું જવાબદારી અને તો પણ મોઢા ઉપર સ્માઇલ રાખવી એ બહુ મોટી વસ્તુ. અને કેટલી પણ અહીંયા વસ્તી હોય, કેટલો પણ ભરાવ હોય, ઓફિસમાં પણ એક તમે કદાચ જોયું છે કે દરેક વ્યક્તિને મળે છે. બહુ એટલે બહુ રાજભાઈ, અમે ગયા ને ત્યારે લગભગ એમને મેં કીધું ને 5-7 હજાર વસ્તી એમને મળવા આવી હશે અને ઓફિસની અંદર એમની ઓફિસ છે ને આપણી, એની અંદર 50-50, 70-70 લોકો બેઠા હતા બરોબર, પણ તો પણ બધાને એ રહે 100-100 લોકોને, 50-50 લોકોને એ રહે મળતા હતા એમ. તમે કીધું કે આટલો બધો મગજ પર ભાર, આટલું બધું કામ, તેમ છતાં હસતો ચહેરો શંકરભાઈ સાહેબનો, તો એ મહત્વનું એક કારણ હોઈ શકે કદાચ કે એમનું કામ કરવાનું વિઝન. તમે પણ જાણો છો કે શું વિઝન સાથે કામ કરે છે અને એ જે વિઝન સાથે કામ કરે છે એટલો જ લોકોનો પ્રેમ. તો જેમ તમને ક્રિએટર તરીકે જેમ પ્રેમ મળી રહ્યો છે તો તમે કેટલા આનંદિત હોય છો. એટલે આ બધું એટલે શક્ય છે અને એટલે જ કદાચ થાક નહીં લાગતો હોય સાહેબને. એવી જ રીતે તમે કદાચ દેશના પ્રધાનમંત્રીને પણ જોયા હશે. 100%. એટલે આ કામ કરવાની તમારામાં હિંમત હોવી જોઈએ. તમારું ભવિષ્યનું શું વિઝન છે એ પણ તૈયારી હોવી જોઈએ. 10 વર્ષ અગાઉનું વિચારવું ને એ મારા ખ્યાલથી લાખોમાં એક વ્યક્તિ જેવો કદાચ હોય કે 10 વર્ષ અગાઉનું વિચારી શકે. આપણે આજકાલના જમાનામાં કેવું છે કે એક ડગલું આગળ વિચારવાનું, કાલે શું થાય છે એ જોવાનું, પરમ દિવસની વાત પરમ દિવસે. એટલે એમાંથી પણ ઘણું બધું આપણને શીખવા મળે ઘણું બધું. તમે ગયા, તમે ના કીધું કે આપણે આટલો બધો ભાર, આટલું બધું કામ અને આટલી બધી જવાબદારીઓ, તો એ જવાબદારીઓમાંથી પણ કંઈક શીખવા મળતું હશે. શીખવા મળતું હોય, 100%ની વાત છે. તમે અત્યાર સુધી આ લાઈનમાં આવીને સોશિયલ મીડિયામાં જે ધૂમ મચાવી રહ્યા છો, શું શીખ્યા કહો?
એ જ શીખ્યા કે એક કેવું છે કે આટલા દિવસ આપણને કોઈ કહેવાનો મતલબ કે ઓળખતું નહીં, અત્યારે આટલા બધા લોકો ઓળખે છે. અને શીખ્યા એ કે મહેનત આપણે કરશું તો જ આપણે આગળ વધશું, અને આપણે જેટલા આગળ વધશું લોકો ઓળખશે અને આપણી પ્રગતિ થાય એ જ મહત્વની વસ્તુ છે એમ રાજભાઈ. ગુજ્જુભાઈ, લાસ્ટ સવાલ છે મારો એક સોશિયલ મીડિયાના માધ્યમથી, અને એમાં મારે તમારા થકી આ સંદેશ મોકલવો છે કે આપણે પહેલાં પણ વાત કરી કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે તમને ઝીરોમાંથી હીરો બનાવી શકે છે, પણ અત્યારે હીરો બનવા માટે ઘણા બધા સોશિયલ મીડિયામાં એવા વિડીયો આવતા હોય છે કે આપણે સાંભળી નથી શકતા, જે અભદ્ર ભાષા બોલીને, બીભત્સ શબ્દો બોલીને જે પોતાની કહેવાય છે કે પ્રશંસા કરાવવા માટે, એમ કે હું કેવો છું, વ્યૂ ને લાઈક કેવું બોલું છું, મને કેટલા વ્યુઅરશિપ મળે છે, મારા ફ્રેન્ડશિપ કેટલા છે, મારા ફોલોઅર્સ કેટલા છે, આવું બતાવવા માટે જ્યારે આપણી સંસ્કૃતિને લજવી રહ્યા છે એવા લોકોને શું કહેવા માંગો છો? હું તો જેટલા પણ ક્રિએટર છે એમને બધાને કહેવા માગું છું કે તમારા ઘરે પણ બેન દીકરી હોય છે અને કેવા વિડીયો આપણે ઘરે જોઈએ છીએ એ જ રીતનું કંઈ ક્રિએટ કરો, નવું કરો. હું વિડીયોની અંદર છે કોઈ દિવસ મારા વિડીયોની અંદર ખરાબ શબ્દ ના હોય કે ખરાબ ક્લિપ ના હોય. મને ખબર છે કે આપણે સારી વસ્તુ બતાવશું તો લોકો જોશે. જે વલ્ગારિટીની વાત કરીને એ ફેસ વેલ્યુ કે ફેમ કેવી છે રાજભાઈ કે તમને એક સમય સુધી જ મળશે એમ, પણ મારા જેવા ઘણા બધા ક્રિએટરો કામ કરે છે ને કે પેલું નથી આપણી ભાષામાં કે રોડેથી ઘોડે ચડાય, દેશી ભાષામાં જેમ તમે ચડ્યા. હા, કે એ જ રીતે આપણે ભલે વ્યૂ આપણે ઓછા આવે પણ વ્યવસ્થિત રીતે લોકો ઘર ઘર સુધી આપણા વિડીયો જોવે અને આપણી પ્રશંસા કરે એ જ રીતના વિડીયો બનાવો. અને વલ્ગારિટીની અંદર ને આની અંદર તો હું માનતો નથી કે આવી વસ્તુ મને પસંદ પણ નથી એમ. તો બિલકુલ દર્શક મિત્રો, અમે પણ તમને કહીએ કે રોમ રોમ કહુંબાને અને કસારીને. અમારી સાથે સાગરભાઈ આજે મુલાકાત કરી અને તમારી ગામઠી ભાષા ઘણા સમયથી તમારા વિડીયો જોતો હતો અને મને બહુ મજા આવી. મને લાગ્યું કે તમને મારા માધ્યમથી પણ એ શબ્દો બોલાવા છે, આજે બોલ્યા છો. દર્શક મિત્રો સાથે એમને પણ મજા આવશે સાંભળવાની. આટલા દિવસ માત્ર તમારી રીલ્સો જોતા હતા, હવે આ એક બહુ લાંબી રીલ્સ છે, આ રીલ્સ જ સમજો પણ તમારી જ છે. એટલે મને એવું થયું કે સાગર મકવાણા શું છે? ગુજ્જુ દિયોદર તો ખરો જ, પરંતુ એ સાગર મકવાણા કોણ છે જેને મારે મારા માધ્યમથી બતાવવાનો હતો, એને મેં આજે મારી સાથે બેસાડ્યા. સાગરભાઈને મારા સાથી મિત્ર છે, ખૂબ જેન્યુઅન વ્યક્તિ છે, એના નાનપણથી જ બહુ સારા અને સજ્જન વિચારો છે, એટલે જ તો એ આ માધ્યમ થકી જે પણ આવક અને જે પણ કમાણી આવે છે એ ગરીબોમાં વાપરી નાખે છે. આજે પણ એક રૂપિયો એમના ખિસ્સામાં કે બેંક બેલેન્સ નથી કરતા, કારણ કે એ એક જમા પાસું છે. જ્યારે તમે કોઈની સેવા કરો છો ને એ એટલું મોટું જમા પાસું છે કે તમારા બેંક બેલેન્સ કરતાં પણ વધારે રકમ એ બની જાય છે, કુદરત ના કરે. એટલે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ સાગરભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો પણ રાજભાઈ કે મારી લાઈફનું પહેલું ઇન્ટરવ્યૂ મેં તમને આપ્યું અને ખૂબ ખુશી થઈ મને. અને તમારા વિડીયો પણ હું જે ન્યૂઝ ચેનલના છે એ રેગ્યુલર જોઉં છું. થેન્ક યુ. અને તમારા જેટલા પણ તમારા કે મારા જેટલા પણ વ્યુઅર છે બધાને કહીશ કે આવી જ રીતે મને પણ સપોર્ટ કરતા રહેજો. રાજભાઈની બનાસ તક ન્યૂઝ ચેનલ છે એમને પણ સપોર્ટ કરતા રહેજો. અને બસ આવી રીતે ખોબલે લાઈકું કરતા રહેજો. બીજું શું, બરોબર છે. રોમ રોમ કહુંબાને કસારીને જય માતાજી. કહુંબાને કસારીને જય માતાજી.